हे भगवत स्वरूप भगवान करुणा सिंधु क्या चालिया रे। हे श्रीनाथ जी बाबा, हे प्रभु, हे भागवत स्वरूप भगवान की जय। हे विष्णु परमात्मा, हे दादा मटाड़वाने बीजो इंद्र मारा वाला विष्णु वामन थई चालिया रे। विष्णु वामन थई चालिया रे। बोलिए भागवत स्वरूप भगवान की जय। હવે સંકલ્પ પૂરો થયો। બલિરાજાએ હાથમાં જળ લઈને આથી વામન સ્વરૂપ પ્રભુએ ક્રમે ક્રમે પોતાનું કદ વધારતા 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 અતિ વિરાટ બની ગયા। અતિ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે। આ વિરાટ સ્વરૂપ હવે 3 પગ સંપદા વિરાટ સ્વરૂપ ને લેવાની છે। જેમ પહેલાના વખતમાં જૂના ટ્રાન્ઝિસ્ટર રેડિયો આવતા હતા। રેડિયો નાનો જ હોય પણ એમાં ઉપરના ભાગે એક સ્ટીલ કે મેટલનું બટન દેખાતું હોય, ચળકતું સફેદ। હવે એ બટનને આમ ખેંચીએ એટલે બટનમાંથી સળી બહાર નીકળે મેટલની। વધારે ખેંચીએ એટલે ઊંચી, વધારે ખેંચીએ એટલે ઊંચી, આમ 6 ફૂટ લાંબી જે સળી નીકળતી એને એરિયલ એન્ટેના આપણે કહેતા। આ એન્ટેના જેમ અંદરથી કાંઈ આપણને દેખાય નહીં કેવડી હશે, કેટલી ઊંચી જઈ શકશે, આમ જ વામન સ્વરૂપની અંદર વિરાટ સ્વરૂપ હતું જ। એ ક્રમે 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 વિરાટ રૂપ ધારણ કર્યું અને આ વિરાટ સ્વરૂપના ત્યાં હાજર બધાએ દર્શન કર્યા જ। અને આ પ્રાગટ્યથી આપણે પણ પ્રેમથી विराट भगवान विष्णु परमात्मा श्री हरि की जय। कश्यप ऋषि तथा अदिति माता थी आ वामन जी नु प्रागट्य थयुं छे। भागवतकारो कहे छे ब्राह्मण, गाय, अबड़ा नारी तथा कोई पण जीवनो बचाव આવી રીતે જો કરવાનો પ્રસંગ ઊભો થાય તો ખોટું કાર્ય ગણાશે નહીં। જો આપણે થોડું જૂઠ કે એવું દૂષિત કાર્ય કરીશું એમ કહેવામાં આવ્યું છે અને એનાથી પાપ નહીં જણાય। વામન ભગવાને દૈત્યને ઇન્દ્ર બનતો અટકાવવા તથા ધર્મ કાર્ય કરવા 3 પગ સંપદા માગી। તે ખોટું કર્યું ગણાય નહીં, છલ કર્યું ગણાય નહીં। બલિરાજાને ઇન્દ્ર બને અને જે કાંઈ મળે એના કરતાં વામન સ્વરૂપ ભગવાને ઘણું ઘણું અને ઘણું આપ્યું છે।
જેટલું લીધું એના કરતાં અનેક ગણું આપ્યું છે. આથી છલ કર્યું કહેવાય નહીં. ભાગવતકારો કહે છે કે જૂઠ બોલવું તે માફીના પાત્ર નથી. ઘણા વિદ્વાનો તો કહે છે, હે સજ્જનો, જૂઠ નહીં બોલશો. આપણે અંતે આખરે આપણા જીવનના અંતમાં ઈશ્વર પરમાત્મા પાસે, ખુદાની પાસે હાજર થવાનું છે અને જવાનું છે. અને ત્યાં જવા માટે આપણા કોઈ માધ્યમ એ હાથી, ઘોડા એના ઉપર બેસીને જઈ શકશું નહીં. અને ત્યાં માત્ર ને માત્ર પગેથી જ ચાલીને જવાનું છે. એનો અર્થ એવો કર્યો છે કે આપણા પોતાના જ સત્કર્મોથી ભગવાન પાસે જવાશે. આમ ઉત્તમ કર્મો કરવાના છે. સત્સંગ, સત્કર્મ મનુષ્ય કરશે તો એના કારણથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થશે અને થાય જ છે. અને પ્રભુને પ્રસન્ન કરવા માટે આ એક જ એવો અમૂલ્ય અવતાર મળે છે. આથી મનુષ્યએ સત્યનું પાલન કરવાનું છે. સત્ય સિવાય બીજો કોઈ ધર્મ નથી અને જૂઠ સિવાય બીજું કોઈ પાપ નથી. ભાગવતજી પણ સત્ય જ અને એનું જ અનુસરણ, એનું જ પાલન કરવાનું આપણને શીખવે છે અને એ માટેની શક્તિ કૃપા કરીને પ્રદાન કરે છે. વામન સ્વરૂપે પોતાનું પગલું એક કદમમાં આખી પૃથ્વી માપી, બીજા પગલામાં આખું આકાશ માપ્યું, 2 પગલામાં પૃથ્વી આકાશને બધું માપી લીધું. હવે ત્રીજું કદમ બલીને કહે છે કેવી રીતે આપશો, અને તમે વચન સંકલ્પ કર્યો છે એ પૂરો નહીં કરો તો તમે અપરાધ કર્યો ગણાશે. આથી બલિરાજાએ મસ્તક નમાવી અને કહ્યું છે કે મારું મસ્તક એ મારી સંપદા ગણાય છે. આપનું ત્રીજું કદમ, ત્રીજો પગ મારા મસ્તક ઉપર મૂકો અને મારો સંકલ્પ આવી રીતે પૂર્ણ થશે અને આપ કૃપા કરો. ત્યારે ત્રિવિક્રમ એ વિરાટ સ્વરૂપે પોતાનો પગ દૈત્યરાજ બલિ ઉપર, એમના મસ્તક ઉપર પધરાવ્યો છે અને તો ધન્ય ધન્ય બની ગયા. આ કારણથી એ પાતાળમાં ગયા છે. બલિરાજાએ પોતાનું સર્વસ્વ આપી દીધું. સર્વ એટલે બધું જ, સ્વ એટલે પોતાનું પણ એમણે દાન કરી દીધું છે. અને વિષ્ણુ પરમાત્માએ વરદાન આપતા કહ્યું છે, હે બલિ, તમારે ઇન્દ્ર બનવું હતું. આથી હવે તમે આના પછીના એટલે 7મો મન્વંતર ચાલે છે, એના પછી હવે 8મો મન્વંતર આવશે ત્યારે તમે ઇન્દ્ર બનશો. એટલે હવે પછીના મન્વંતરમાં
બલિ એ ઇન્દ્ર બનશે. આપણે અમારા કહેવા મુજબ આ કથાની દિવ્યતા બતાવવાના હેતુથી એમ કહેવાનું છે કે 3 પગ જમીન માગી ન હતી, પણ 3 પગથી માપીને સંપદા માગી હતી. જો જમીન જ માગવાની વાત હોય તો આકાશ એ જમીન ન કહેવાય, બલિ એનું મસ્તક એ જમીન ન કહેવાય. આથી અમારા કહેવા મુજબ 3 પગ સંપદા માગી એમ કહેવું અમને વધારે ઉચિત જણાય છે. આથી અમે આ કથાના માધ્યમથી 3 પગ સંપદા માગી એમ કહીએ છીએ. અને બલિએ બધું આપી દીધું એટલે એવું કોઈ દાન હવે કોઈ કરશે નહીં. આથી આ મહાદાન એને બલિદાન કહેવામાં આવ્યું છે. અને અત્યારે કોઈ પોતાનું શરીર જિંદગીનું દાન કરી આપે તો એને કુરબાની કહેવાય છે. ત્યાર પછી પ્રભુએ બલિરાજાને ઉત્તમ પાતાળોમાં પણ સૂતલ લોક છે તે પાતાળના રાજા બનાવ્યા. 24 કલાક પ્રભુએ કહ્યું છે કે હું રક્ષણ કરીશ આપનું અને આપના સૂતલ લોકનું. આમ બલિરાજાએ કાંઈ માગ્યું નથી, પણ પ્રભુએ પ્રસન્ન થઈ અને બધું આપ્યું છે. આ પ્રભુની કૃપા છે. રાજી ખુશીથી સ્વેચ્છાએ પ્રભુએ આપ્યું છે. વરદાન માગીએ અને પ્રભુ આપે એ તો એક દબાણ કહેવાય, પણ સ્વેચ્છાએ રાજી થઈને કરુણા કરીને પ્રભુએ બધું આપ્યું છે. અદિતિ માતાએ પયો વ્રત નામનું વ્રત કર્યું હતું અને પ્રભુએ વરદાન આપ્યું હતું કે દૈત્યોનો નાશ કરવા પ્રાગટ્ય કરીશ. આ વરદાનના કારણથી પ્રભુએ ભાદરવા સુદ 12ના દિવસે કશ્યપ ઋષિ તથા માતા અદિતિને ત્યાં આ વામન સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. પ્રભુ પાતાળમાં રાજ્યનું રક્ષણ કરવા ગયા. આથી મહાલક્ષ્મીજી ચિંતિત થયા છે અને એ પણ બલિરાજા પાસે પધાર્યા છે વેશ બદલીને અને બલિને ભાઈ બનાવ્યો છે. અને બલિની તથા એમના રાજ્યની રક્ષા કરવાના હેતુથી એ સ્ત્રી એ રાખડી બાંધી છે, રક્ષા બાંધી છે. અને એ વખતથી જ આપણે બધા રક્ષાબંધનનો ઉત્સવ અને રસમ મનાવીએ છીએ. આથી રક્ષા થાય છે. હવે આ સ્ત્રીની આ રક્ષા લીધી એ કારણથી ભાઈ તરીકે બલિએ કંઈક આપવું તો જોઈએ. આથી વરદાન માગવા બલિએ કહ્યું છે. ત્યારે એ સ્ત્રીએ માગ્યું છે કે
હે બલિ, મને આપના આ ચોકીદાર છે એ જોઈએ છે, એ આપો. ત્યારે બલિએ કહ્યું છે કે એ ચોકીદારને આપ શું કરશો? ત્યારે કહ્યું છે એ સ્ત્રીએ કે એ ચોકીદાર નથી, એ મારા પતિ છે અને હું સામાન્ય સ્ત્રી નથી, મહાલક્ષ્મી તરીકે હું મહાલક્ષ્મી છું અને મારા પતિને લેવા આપની સમક્ષ પ્રગટ થઈ છું. આમ મહાલક્ષ્મીજીએ કૃપા કરી. પ્રભુએ પણ દર્શન આપ્યા છે. બલિરાજા ધન્ય ધન્ય બન્યા છે. આ જીવનના કર્મો ગણાય. આ જીવન સાર્થક ગણાય છે. અને કહ્યું છે કે હવે હે બલિ, તમારી પણ રક્ષાની જરૂર નહીં પડે, આ સૂતર લોકની પણ રક્ષાની જરૂર નહીં પડે, કારણ કે સ્વયં મહાલક્ષ્મીજીએ રક્ષા કરવા નું તમને વરદાન આપ્યું છે. એ સ્વરૂપે આપને રક્ષા બાંધી છે. અને આમ છતાં વિષ્ણુ પરમાત્મા તો કરુણા કરનારા છે અને એમણે બલિરાજાને કહ્યું છે કે ત્રણેય દેવોમાંથી વારે વારે 4 માસ એક દેવ આ સૂતરલોકની અને તમારી રક્ષા કરવા હાજર થશે, આવું વરદાન આપી અને વિષ્ણુ પરમાત્મા તથા મહાલક્ષ્મીજી અંતર ધ્યાન થયા છે. બોલીએ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય, મહાલક્ષ્મીજી કી જય, વામન સ્વરૂપ ભગવાન કી જય. બ્રહ્માજીએ સરસ્વતી દેવીની મદદથી લોકોના કલ્યાણ માટે 4 વેદોની રચના કરી છે. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ. આ 4 વેદો બ્રહ્માજીએ તેના માનસ પુત્રને આપ્યા છે. આખી પૃથ્વીના જીવોનું કલ્યાણ આ વેદો મારફત કરવાનું કામ બ્રહ્માજીએ માનસ પુત્રને સોંપ્યું છે. આ કાર્યમાં બાધા ઊભી કરવા દૈત્યમાં મોટામાં મોટો અસુર કશ્યપ ઋષિ તથા અદિતિનો એક પુત્ર હયગ્રીવ હતો. આ હયગ્રીવને માતા અદિતિએ એમ કહ્યું છે કે હે પુત્ર, તમે માતા મહાલક્ષ્મીજીનું તપ કરો, તેમની પાસેથી અમરત્વનું વરદાન માંગો, પછી તમને દેવો હરાવી નહીં શકે કે વેદો પણ તમારું નુકસાન નહીં કરી શકે અને તમે પછી બધું મેળવી શકશો. હયગ્રીવ નામના અસુરે મહાલક્ષ્મી માતાનું કઠોર તપ કર્યું છે અને માતા પ્રસન્ન થયા. આથી વરદાનમાં અમર બનાવી દેવા કહ્યું છે. ત્યારે જેમ હિરણ્યકશ્યપને બ્રહ્માજીએ કહ્યું હતું કે એ તો મને સત્તા નથી, આમ મહાલક્ષ્મી માતાએ કહ્યું છે કે એ સત્તા
મને નથી. તમારું મૃત્યુ કેવી રીતે થાય અને કઈ રીતે ન થાય એવું તમે વરદાન માગી શકો છો. આમ એ જ કથા હિરણ્યકશ્યપ અને બ્રહ્માજી અને આ મહાલક્ષ્મી માતા અને હયગ્રીવ વચ્ચે થઈ છે. અને હયગ્રીવે એવું વિચાર્યું, હિરણ્યકશ્યપની જેમ લાંબુ લાંબુ લિસ્ટ બને એવું માગ્યું નથી, પણ આ તો હયગ્રીવ એમણે તો એવું વિચારી લીધું કે કોઈ દેવ એને અશ્વનું મોઢું હોઈ શકે નહીં, ક્યારેય અશ્વનું મુખ કોઈ દેવ ધારણ કરે જ નહીં. અને જે અશ્વ છે એમાં તો હું દૈત્યરાજ, અત્યારે અશ્વ તો મને જે અત્યારે પશુ છે એ તો મારી શકવાના નથી. આથી એમણે એવું માગ્યું કે અશ્વનું મુખ હોય એ જ મને મારી શકે, એ સિવાય કોઈ રીતે મારું મૃત્યુ ન થાય. અને પોતાનું હયગ્રીવનું મુખ પણ અશ્વનું જ હતું. આથી આ વરદાન માતાએ મંજૂર કર્યું. મોટામાં મોટો દૈત્ય અસુર હવે ભવિષ્યમાં પણ એમનું કોઈ મૃત્યુ નિપજાવી ન શકે. આથી દેવી શક્તિનો નાશ કરવા લાગ્યો, દેવોના કાર્યોનો નાશ કરવા લાગ્યો, યજ્ઞોનો નાશ કરવા લાગ્યો. એટલે સુધી કે ચારેય વેદો બ્રહ્માજીએ માનસ પુત્રોને આપ્યા હતા. આ ચારેય વેદોની એમણે લૂંટી લીધા. આથી બ્રહ્માજીને હવે આ માનસ પુત્રએ કહ્યું કે અમે આ દૈત્યને પહોંચી શકીશું નહીં, માટે એમના માનસ પુત્રો આ દૈત્યરાજ હયગ્રીવને પહોંચી શક્યા નહીં. હયગ્રીવે ધર્મનો જ ધ્વંસ નાશ કરવાના કાર્યો કરવા લાગ્યો. એમને કોઈ જીતી શકતા નહીં. આથી આ નાશ થી બચવા દેવો ફરી ઉપાય કરવાના હેતુથી આ દૈત્યનો નાશ થાય એ હેતુથી વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ પાસે પહોંચ્યા છે. અને પરમાત્માએ કહ્યું છે કે મહાલક્ષ્મીજીએ આ હયગ્રીવને વરદાન આપ્યું છે. આથી હવે એનું મૃત્યુ થાય એવું કંઈક લીલા સ્વરૂપે મારે પોતે જ કાર્ય કરવું પડશે. અવતાર ધારણ કરવાથી કોઈ કાર્ય આમ દૈત્યને મારવાનું થઈ શકશે નહીં. આથી પ્રભુએ અવતાર ધારણ કર્યા વગર પોતે જ કાર્ય કર્યું હોય તો હવે જે કાર્ય કરવાના છે એ કાર્ય પ્રભુએ કર્યું છે. વિનોદ કરતા કરતા એક વખત પ્રભુએ મહાલક્ષ્મીજીને કહ્યું છે કે દેવી, મને આપની આંખોમાં આજે કેમ કંઈક ખામી જણાય છે?
મહાલક્ષ્મીજી તો ગુસ્સે થયા. એમને અભિમાન પણ જાગ્યું અને પ્રભુને કહે કે તમારી દ્રષ્ટિમાં જ ભેદ છે, એમાં જ ખામી છે. મારી આંખો તો અતિ સુંદર છે. પ્રભુએ કહ્યું, પણ દેવી, મારી આંખોમાં ક્યારેય ખામી હોય? મને તો બધા કમળ નયન કહે છે. આથી મહાલક્ષ્મીજી અતિ ગુસ્સે થયા અને પ્રભુને આ સાંભળી એમના ચહેરાનું આ અભિમાન જાગ્યું એમ સમજીને પ્રભુને એવો શ્રાપ આપ્યો કે તમારું મસ્તક અશ્વનું થઈ જાય. આથી પ્રભુનું મુખ અશ્વનું થઈ ગયું અને પછી તો મહાલક્ષ્મીજીનો ગુસ્સો શાંત થયો, અભિમાન દૂર થયું અને અફસોસ કરવા લાગ્યા. પ્રભુને માફી માગી અને કહેવા લાગ્યા કે મારાથી અપરાધ થઈ ગયો. પ્રભુએ કહ્યું, દેવી, આ તો એક મારી લીલા છે. આ મુખ ધારણ કરવું એ તો નિર્ધારિત જ હતું. આથી અશ્વનું મુખ ધારણ કરી પ્રભુ તો આ હયગ્રીવને શોધતા શોધતા પહોંચ્યા. હયગ્રીવે જોયું કે સામેથી અશ્વનું મુખ ધારણ કરીને કોઈ આવે છે. આથી એમણે યુદ્ધ કર્યું અને હયગ્રીવને ખાતરી થઈ કે આ અશ્વનું મુખ ધારણ કરનાર ને હું માહત કરી શકતો નથી. આથી આ મારું મૃત્યુ કરવા જ પ્રભુએ સ્વરૂપ ધારણ કર્યું છે. આથી મારું મૃત્યુ ચોક્કસ થશે એમ માની લીધું છે. અને પ્રભુએ આ દૈત્યને હયગ્રીવને વધારે તક આપી નથી અને પ્રભુએ એમનું મૃત્યુ નિપજાવ્યું છે. દૈત્ય પાસેથી પ્રભુએ વેદો હયગ્રીવ પાસેથી લઈ લીધા અને પાછા બ્રહ્માજીને સોંપ્યા છે. અને લોક કલ્યાણના હેતુથી પ્રભુએ આ કાર્ય આ સ્વરૂપે જાતે કર્યું છે. મહાલક્ષ્મીજી એ પ્રભુને વિનંતી કરી છે અને મહાલક્ષ્મીજી અતિ કૃપા કરે છે, આદિશક્તિ છે. અને આ આદિશક્તિ આપણે પૃથ્વી ઉપર ઘણી જગ્યાએ શક્તિપીઠ તરીકે છે અને ઘણી જગ્યાએ પણ જુદા જુદા સ્વરૂપે બિરાજમાન છે. અને ભક્તો આ માતાઓ ઉપર અંબા માતાજી, ચામુંડા માતાજી, દુર્ગા માતાજી અને કહો ને કે આશાપુરા માતાજી સ્વરૂપે બિરાજમાન છે. કઠિન તપ કરવાના હેતુથી દૂર દૂરથી નવરાત્રિ શરૂ થાય એ પહેલાં જ ભક્તો માતાના મોઢે કચ્છમાં જેનું નામ માતાના મઢ છે એ ભુજથી 95 કે 100 કિલોમીટર દૂર છે. ત્યાં દૂર દૂરથી ચાલીને પગપાળા માતાના મઢે જાય છે અને રસ્તામાં
માતાના ગરબાઓ ગાય છે અને ત્યાર પછી નવરાત્રિના ગરબાઓ બધે જ શરૂ થાય છે. પ્રથમ નવરાત્રિ મનાવવામાં આવે છે. આમ આ આશાપુરા માતાજી પણ ભક્તોની શ્રદ્ધામાં અનેક ગણો વધારો કરે છે. ભક્તોને કોઈને કોઈ રૂપે એમની ઈચ્છાઓ પૂરી કરે છે અને મદદ કરે છે, કરુણા કરે છે. અને ભક્તો પગે ચાલતા ચાલતા જ્યારે થોડું કષ્ટ અનુભવે ત્યારે કહે છે, તોફાની દરિયામાં નાવ મજતાર છે, આશાપુરા એક આધાર છે, મઢવાળી માતા વારે આવજો, ભાગવત સ્વરૂપ ભગવાન વારે આવજો, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ વારે આવજો. આમ ભક્તોના અંતઃકરણનો ભાવ જાગૃત થાય છે અને ભક્તો મદદ માટે પોકારે છે. ત્યારે આશાપુરા માતાજી, ભાગવત સ્વરૂપ ભગવાન વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કોઈ ને કોઈ મારફત અથવા જાતે પણ ભક્તોને બચાવવાના કાર્યો કરે છે. તો હવે આપણે એમ નહીં માનીએ કે અત્યારના આ પ્રવર્તમાન રોગના જંતુઓ બહાર નીકળીએ એટલે ઘૂસી જાય. સરકાર એવા નિયમ બનાવે છે કે બહાર ન નીકળવું, ઘરમાં રહેવું. તો ઘરમાં રહીને આપણે ભાગવત સ્વરૂપ ભગવાન અથવા વિષ્ણુ પરમાત્મા અથવા આશાપુરા માતાજી અથવા આદિશક્તિ દુર્ગા માતાજી, અંબા માતાજી એમની ભક્તિ કરીશું અને ભાગવત સ્વરૂપ ભગવાનની કથા કરીશું તો આપણને આ સ્વરૂપ આદિશક્તિ એ કોઈ રોગ કે કોઈ શત્રુ કે કોઈ જંતુઓથી બચાવ નહીં કરે. કરશે કરશે ને કરશે જ. અને આથી પણ શરત એવી છે મારા ભક્તો કે એકાગ્રતાથી એક ચિત્તે અંતઃકરણથી કથા શ્રવણ કરવી અને કથા કહેવી અને ભક્તિ કરવી. નહીતર પ્રભુ કોઈ એવા પાખંડ નાટક કે ઢોંગથી છેતરાતા નથી કે મદદ કરવા દોડી આવતા નથી. હવે તો આપણે પ્રેમથી બોલીશું, આશાપુરા માતા કી જય, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. ઘણા સમય અગાઉ સત્યવ્રત નામે એક રાજા થઈ ગયા. દરરોજ પોતે સૂર્ય ભગવાનને જળમાં હાથમાં જળ લઈ આ પ્રાર્થના કરતા, પૂજા કરતા. એ દરમિયાન એક વખત હાથમાં જળ લીધું અને એક માછલી એમાં સૂક્ષ્મ સ્વરૂપે આવી. એમણે જળ એમાં પધરાવ્યું નહીં અને એ જળ માછલીને બચાવવાના હેતુથી પોતે સત્યવત રાજાએ એક પાત્રમાં પધરાવ્યું.
એમને થયું કે હવે માછલી સલામત. ત્યારે એમને વાચા થઈ અને કહ્યું, હે રાજન, મને બચાવો. સત્યવત રાજાએ જોયું તો પાત્ર ટૂંકું થયું અને મત્સ્ય એ વધારો થયો એમના કદમાં. આમ ક્રમે ક્રમે એવો કદમાં વધારો કર્યો અને કદ ઓછું પડ્યું. સત્યવ્રત રાજાને થયું કે હવે હું આપનો કેમ બચાવ કરીશ? આપનો બચાવ તો સમુદ્ર સિવાય થઈ શકશે નહીં. આપનું આવડું મોટું વિરાટ સ્વરૂપ આપે ધારણ કર્યું છે. ત્યારે સત્યવત રાજાએ આ મત્સ્યને સમુદ્રમાં પધરાવ્યું અને મત્સ્ય એ વરદાન આપ્યું છે અને કહ્યું છે કે હે રાજન, તમે હવે પ્રલય થશે એટલે બધું જ ડૂબી જશે. તમે વનસ્પતિ, બીજ, વેદો તમારી સાથે લઈ એક નાવ એમાં બેસી જશો અને એ નાવને વાસુકી નાગથી સ્થિર કરજો. એ વાસુકી નાગ એ નાવને ડૂબવા નહીં દે અને તમારો વેદોનો, વનસ્પતિ બીજનો નાશ નહીં થાય અને પછી એમાંથી સર્જન થશે. આમ એ મત્સ્ય એ વરદાન આપ્યું. આ મત્સ્ય સ્વરૂપે વિષ્ણુ ભગવાન શ્રી હરિએ પ્રાગટ્ય કર્યું છે. બોલીએ વિષ્ણુ ભગવાન શ્રી હરિ કી જય. મત્સ્ય સ્વરૂપ મત્સ્ય ભગવાન કી જય. આ મત્સ્ય અવતાર ધારણ કરીને એવો બોધ આપવામાં આવ્યો છે કે વાસના, મોહ, માયા એ તો નર્તકી જેવા મોટા શત્રુ છે. એને કોણ જીતી શકે? નર્તકીને એમાંથી છૂટવા માટે ભાગવતકારોએ એક જ ઉપાય બતાવ્યો છે કે નર્તકી એ લખીએ પછી એનું ઊંધું કરીએ તો શું કહેવાશે? કીર્તન. આમ વિનોદથી કહીશું કે આ વાસના, મોહ, માયા એમાંથી છૂટવા આપણે કીર્તન કરવાના. કીર્તન કરવાથી બધા જ આપણા શત્રુઓ, આવા દુર્ગુણોનો, પાપનો નાશ થશે. કીર્તન કરવા સિવાય પણ 4 ઉપાયો બતાવ્યા છે. સતત એક ધારું વિષ્ણુ પરમાત્માનું સ્મરણ કરવાનું. બીજું, સર્વમાં ઈશ્વર છે. જે કાંઈ છે તે બધું જ ઈશ્વરનું જ છે. જે કાંઈ છે તે બધું જ બધા માટે છે. કોઈનો ઇજારો નથી કે કોઈ એકનું નથી. બધાનો અધિકાર છે એમ માનવાનું છે. અત્યારે તો કળિયુગમાં મોટે ભાગે બધા એમ માને છે કે આ મારું જ છે, મારી જ સત્તાનું છે, મારા સિવાય હું કોઈને ભોગવવા નહીં દઉં, કોઈ આવશે તો હું એનો નાશ કરીશ. આવા અભિમાનમાં, આવા વેમમાં છે તો એને ક્યાંથી આ દુર્ગણોમાંથી મુક્તિ મળશે? વિષ્ણુ પરમાત્મા આવા ઈરાદા ધરાવનારને કેવી રીતે કૃપા કરશે? ત્રીજું, શરીરની અંદર મંથન કરવાથી પણ
શરીરની અંદર મંથન કાર્ય એટલે ચિંતન, વિચારો, શુદ્ધતા આવશે અને વાસના, મોહ તથા માયાનો નાશ થશે. અને ચોથું, પ્રભુની, શ્રી હરિની શરણાગતિ સ્વીકારવી. એના સિવાય કોઈ બચાવી નહીં શકે, એના સિવાય બીજું કશું છે જ નહીં એમ માની શ્રી હરિ વિષ્ણુ પરમાત્માની શરણાગતિ સ્વીકારવી. એનાથી આ મોહ માયાનો નાશ થશે, વિષ્ણુ પરમાત્મા રાજી થશે. અને આથી તો કૃષ્ણ પ્રાગટ્ય થયું ત્યારે ગોપીઓએ કૃષ્ણ સ્વરૂપ વિષ્ણુ પરમાત્માને શરણાગતિ સ્વીકારી દાસ્ય ભક્તિ કરી છે. અને પ્રભુએ એમને બધું જ, એટલું જ નહીં પણ એમ કહીશું કે પ્રભુ એ કહે તેમ કરતા, ગોપીઓ કહે તેમ પ્રભુ કૃષ્ણ નાચ કરતા. આમ આ શરણાગતિનું, દાસ્ય ભક્તિનું મહત્વ ઘણું છે. આ મત્સ્ય અવતારની કથા જે કોઈ જીવ બીજા જીવને કહેશે અને જે કોઈ જીવ આ કથાનું શ્રવણ કરશે, એટલે અત્યારે આ કથા અમે કહીએ છીએ વિષ્ણુ પરમાત્માની કૃપાથી, તો અમારા ઉપર પણ પ્રભુ કૃપા કરે અને આપ સર્વે એકાગ્રતાથી આ કથાને શ્રવણ કરશો. એટલે જે કોઈ આ કથા કહે છે અને જે કોઈ કથા શ્રવણ કરે છે મત્સ્ય અવતારની, તે જીવ ઈશ્વરમય બની જાય છે. તે જીવની સમગ્ર દ્રષ્ટિ હંમેશા ઈશ્વરમાં જ રહે છે તથા તે જીવને ચતુર્વિધ એટલે 4 પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે હવે તો આપણે, અમારે પણ અને આપણે પણ સર્વે શ્રોતાઓને વિશ્વાસ, શ્રદ્ધા રાખવાની અને એની ભક્તિ વિષ્ણુ પરમાત્માની આ અધિક માસ નિમિત્તે કરવાની જ. અને જો અંતઃકરણની ભક્તિ આ કથા કહેવાના માધ્યમથી વિષ્ણુ ભગવાનની થઈ જશે અને કથા શ્રવણ કરવાની એકાગ્રતા પૂર્વકની અંતઃકરણની ભક્તિ આપ સર્વે શ્રોતાઓની થઈ જશે, પછી તો ઈશ્વરમય અમે પણ અને આપ શ્રોતાઓ પણ બની જશો અને ચતુર્વિધિ 4 પ્રકારનું ફળ વિષ્ણુ પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થશે. દુનિયામાં સંસારરૂપ સાગરને તરીને પાર ઉતરવા માટે જ્ઞાનરૂપ નૌકા જરૂરી છે. જ્ઞાનરૂપ નૌકા નહીં હોય તો સંસારરૂપ સાગરમાં ડૂબી જવાશે. એટલે તો વિષ્ણુ પરમાત્માએ મત્સ્ય સ્વરૂપે વરદાન આપ્યું છે, સત્યવ્રત રાજાને આ નૌકા આપી છે. એ નૌકા એ જ અત્યારે જ્ઞાનરૂપ નૌકા છે, સદબુદ્ધિ રૂપ નૌકા છે. તો આપણને આ નૌકા સદબુદ્ધિ પ્રાપ્ત થશે, ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થશે, તો આપણે બચાવ કરી શકીશું અને બીજાને પણ જ્ઞાન આપી અને બચાવ કેમ કરવો તે શિક્ષણ આપી શકીશું. આ ભાગવતજીની કથા, એના મારફત ભાગવત સ્વરૂપ ભગવાન અને વિષ્ણુ પરમાત્મા પોતે જ્ઞાન આપે છે અને જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એ શિક્ષણ આપે છે અને આખરે મુક્તિ
એનું ધામ પણ આપે છે. આ જ્ઞાનરૂપ નૌકા એને ચલાવે કોણ? તો જ પેલા પાર જવાય ને. આપણને તો આવડે નહીં જ્ઞાનરૂપ નૌકાને ચલાવતા. તો એને ચલાવનાર એ શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા પોતે જ છે. આથી એમના તરફ પ્રેમભાવ રાખવો, શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો, તો જ આ જ્ઞાન રૂપ નૌકા એ ચલાવશે. આપણને પ્રભુ આ જીવનની યાત્રા સફળતાપૂર્વક કરાવશે. નહીતર પ્રભુની કૃપા, પ્રભુની ભક્તિ, વિષ્ણુ પરમાત્મા ઉપરની શ્રદ્ધા નહીં હોય તો ગમે તેટલું જ્ઞાન હશે તો પણ તે જ્ઞાનનો કોઈ અર્થ નથી, એવું ભાગવતકારોએ અને વિષ્ણુ પરમાત્માએ પણ આ કથાના માધ્યમથી બોધ આપ્યો છે. અને ભાગવતજી આપણને પ્રેમ શીખવે છે. પ્રેમ ભાવ નહીં જાગે તો ગમે તેટલું જ્ઞાન હશે પલવારમાં નાશ થઈ જશે અને પડી ભાંગશે. જેમ બહુમાળી ઇમારત કેટલા માળની, એમ ગમે તેટલું જ્ઞાન હશે તો ધરતીકંપ થાય એટલે પલવારમાં બહુમાળી ઇમારત જમીન દોસ્ત એનો નાશ થઈ જાય છે. આમ ઈશ્વર પરમાત્માની કૃપા વગર, પ્રેમ ભાવના રાખ્યા વગર ગમે તેટલું જ્ઞાન હશે પલવારમાં નાશ થઈ જશે. જ્ઞાન ટકશે નહીં. આથી આ બોધ આપણે ગ્રહણ કરવાનો છે અને આપણી આ કથાને આપણે વિષ્ણુ પરમાત્મા શ્રી હરિની વધારે કૃપા મેળવવાના હેતુથી આજે આપણે જે કથા કહી છે તે આપણે બધા હવે પછી કથા કહીએ એ સમય દરમિયાન અને આપ કથા પાછા શ્રવણ કરો એ સમય દરમિયાન આજે જે કથાઓ કહી છે તેનું આપણે મંથન કરીશું, ચિંતન કરીશું અને શ્રી હરિ વિષ્ણુ પરમાત્માની શરણાગતિ સ્વીકારી આપણે આપણો સમય પસાર કરીશું, જીવન વિતાવીશું. બોલીએ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આપણી કથાને અહીંયા વિરામ કરીશું. હે પ્રભુ, હે ભાગવત ભગવાન, હે દાદા, હે કરુણા કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે શ્રીનાથજી બાબા, આપની કૃપા, આપની દયા, આપની મદદ, આપની મહેરબાની જોશે દાદા. આપ કૃપા કરજો.